નમસ્કાર દર્શક મિત્રો, જીટીપીએલ ગુજરાતી ચેનલના વીણેલા મોતીના આ ત્રીજા મણકામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મારું સદભાગ્ય છે કે મારે જે દિવંગત થયેલા નાટ્યકારો, નાટ્ય લેખકો, નાટ્ય અભિનેતાઓ કે નાટ્ય દિગ્દર્શકો વિશે વાત કરવાનો મને અવસર મળ્યો છે. મિત્રો, આજે એક એવા નાટ્ય લેખક, નાટ્યકાર, નાટ્યવિદ અને એની સાથે સાથે આપણા પ્રબુદ્ધ સાહિત્યકાર એવા એક બહુ મોટા સર્જક, જેમનું નામ દેતા જ નાટ્ય ક્ષેત્રે કે સાહિત્ય ક્ષેત્રે કોઈ વ્યક્તિ એવી અજાણી ના હોય કે એ નામથી પરિચિત ન હોય. અને એવી વ્યક્તિને મારે તમારી સામે મૂકવા છે. એ નથી પણ છે. એમના લેખો દ્વારા, એમની કવિતાઓ દ્વારા, એમની વાતો દ્વારા, એમના નાટકો દ્વારા. અને એવું એ સુંદર બહોળું નામ એટલે ડૉક્ટર કવિશ્રી ચીનુ મોદી સાહેબ. બરાબર 8 દાયકાનું એમનું જીવન. હંસાબેન એમના પત્ની, 2 દીકરાઓ, 1 દીકરી. બહુ રળિયામણું એમનું જીવન પસાર થયું. પણ મજાની વાત એ છે કે કોઈ એક સફળ સાહિત્યકાર હોય, ગઝલકાર હોય, કવિ હોય અને એની સાથે સાથે એ એટલા જ ઉચ્ચ કોટીના સારા નાટ્યકાર પણ હોય, આવું જ્વલ્લે જ જોવા મળે. એટલે ચીનુ મોદી સાહેબને યાદ કરીએ ત્યારે એવું કહી શકાય કે એ આપણા મૂર્ધન્ય સાહિત્યકાર હતા, ગઝલકાર હતા, કવિ હતા અને આપણા નાટ્યકાર પણ. એમએ પીએચડી થયા. શરૂઆતમાં એલડી આર્ટ્સ વિભાગમાં એ ઘણા વખત સુધી પ્રોફેસર તરીકે રહ્યા. ત્યાં પણ એમણે વિદ્યાર્થીઓને ભણાવ્યા. ત્યારે કવિતાઓ, ગઝલો, સાહિત્ય, સાહિત્ય મીમાંસા, સાહિત્ય વિવેચન અને એની સાથે સાથે નાટક વિશે પણ એમણે ઘણું બધું વિદ્યાર્થીઓને આપ્યું. અને એ પૈકી આજે ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે જે નાટ્ય ક્ષેત્રે, કવિતા ક્ષેત્રે, સાહિત્ય ક્ષેત્રે પોતાનું ઉજળું નામ કરી ચૂક્યા છે અને કરી રહ્યા પણ છે. એલડી આર્ટ્સ વિભાગમાં એમણે જે સુંદર કામ કર્યું એ પછી તેઓ ભાષા ભવનમાં ગયા. ભાષા વિજ્ઞાન એમનો બહુ ગમતો વિષય હતો. યુનિવર્સિટીમાં એ સાહિત્ય વિભાગમાં પણ એમણે ખૂબ સરસ કામ કર્યું. હવે મારે મૂળ વાત એ કરવી છે કે એ સાહિત્યના પણ હતા અને નાટ્યના પણ હતા. હવે તમે જુઓ કે એક સાહિત્યકાર જ્યારે કવિ બને છે અથવા એક કવિ નાટક વિશે વાત કરતા હોય ત્યારે એમની એક કવિતાનો એક પંક્તિ મને બહુ સરસ યાદ આવે કે તખ્તા નીચે પગ મૂકે તો બતાવું બાદશાહ. આવી એટલે એ તખ્તો પણ આવે અને એમાં પછી ગઝલ પણ આવે અને ખુમારી પણ એટલી જ બધી હોય કે બતાવું બાદશાહ. ખુમારીવાળો માણસ હતો. એમની સાથે કામ કરનારા 3 મિત્રોને સૌથી પહેલાં યાદ કરવા પડે. કવિશ્રી ચીનુ મોદી તો ખરા જ, પણ એમની સાથે મધુરાય અને કવિશ્રી લાભશંકર ઠાકર, ત્રણેય બહુ મજાના મિત્રો. અમદાવાદમાં અટીરા હોય કે કોઈ પણ જગ્યાએ એમણે તો આધુનિકતાને બહુ જ સરસ ઊંચાઈ ઉપર લઈ જવા માટે રે મઠની પણ સ્થાપના કરી. ચીનુ દાદા ઘણી વાર કહેતા કે આ મધુરાય છે ને ધંધે લગાડીને બહાર જતો રહ્યો, 7 દરિયા પાર. પણ સરસ બધી વાર્તાઓ ચાલી, કવિતાઓ ચાલી. અનેક સારા સારા કવિઓ ત્યાં જાય, પોતાની કવિતાઓનું પઠન કરે, ગઝલો વાંચે, એમાં સુધારા વધારા કરી આપે. કોણ કરે આવું? પણ એ ચીનુ દાદા કરે, એ મધુરાય કરે, એ લાભશંકર ઠાકર કરે. આ ત્રણેય મિત્રો પાછા સાહિત્ય સાથે જોડાયેલા એટલું જ નહીં, અને જોગાનું જોગ ત્રણેય જણા નાટ્ય સાથે પણ જોડાયેલા. એટલે એને ત્રિપુટી કહેવામાં આવે. ત્રિવેણી સંગમ હતો ત્રણેય જણનો. એટલે બહુ જ સરસ મજાના એમણે જેટલા સાહિત્યને લગતી કવિતાઓ કે ગઝલો કે સંગ્રહો આપ્યા, એવી જ રીતે
ચીનુ દાદાએ સરસ મજાના નાટકો પણ આપ્યા. નાટક ભજવાય, મને બરાબર યાદ છે કે ઘણા બધા નાટકો જ્યારે ભજવાતા અને મારા સદનસીબે એવા નાટકોમાં હું જ્યારે એઝ અ એક્ટર કામ કરતો હોઉં તો મને બરાબર યાદ છે કે નાટક ભજવાય ત્યારે પોતે હાજર રહેતા હોય. એમને એ લખતા હોય ત્યારે જ એમને રંગમંચની પૂરેપૂરી ખબર હોય, ખૂબ સતર્ક હોય. એટલું જ નહીં, એમને સાજ સૈયા, નાની મોટી પ્રોપર્ટીઝ, લાઇટિંગ, મ્યુઝિક, આ બધાનો એમને ખબર હોય. અને એવું નહીં કે આ બધું ખબર હોય એટલે એ સતર્ક થઈને લખતા હોય. એ નાટક તો બહુ સરળતાથી લખાતું હોય, પણ અંદરથી જ એ બધું આપોઆપ મેચ થઈ જતું હોય. એટલે એવું કહેવાય છે કે ચીનુ દાદાના નાટકો જે છે એ નાટકો જ્યારે ભજવાય ત્યારે દિગ્દર્શકને બહુ જ મજા પડતી, બધું સરળ થઈ જાય અને કલાકારોને પણ એટલી જ સરળતાથી એ અભિનય કરવાની મજા આવે. કારણ કે એક સંવાદ પછી બીજો સંવાદ, પછી એક ઘટના પછી બીજી ઘટના, બે સંવાદોની વચ્ચે જેને આપણે સાયલેન્ટ મોડ કહીએ છીએ, બિટવીન ધ લાઇન્સ કહીએ છીએ, એ બધું એમણે સહજતાથી આપ્યું હોય. એટલે હા, એક વાત ખાસ કે ચીનુ દાદા એમના નાટકો ભજવાતા હોય ને, અને એ અમદાવાદ હોય તો હોય જ હોય, અને દૂર હોય, અને કદાચ કોઈક વખત પ્રતિકૂળતાઓને કારણે કદાચ એ ન આવી શકે, બાકી આવે જ, એ હાજર હોય જ. પછી સુરત કેમ ના હોય, મુંબઈ કેમ ના હોય, કે જુનાગઢ કેમ ના હોય. થોડીક એ વિશે વાત આગળ કરું છું, પણ મૂળે વાત એ હતી કે એક્ટર પણ એટલો સજાગ થઈ જતો કે આજે ચીનુ દાદા સામે બેઠા છે. સતર્ક રહેતો એક્ટર, એક ડર નહીં, એક શિસ્ત હતી એમનામાં. અને નાટક પૂરું થાય ત્યારે શાબાશી પણ એટલી જ આપે. એટલે એક્ટર પણ, એટલે કે કલાકારો પણ ચીનુ દાદાના ચાહક, અને ચીનુ દાદા પણ કલાકારોના ચાહક. દરેક નાનું કોઈ કે રોલ કર્યો હોય ને તો પણ એની પાસે જઈને એની પીઠ થાબડીને એવું કહેતા કે વાહ ક્યા બાત હે, વાહ ક્યા બાત હે. તો એમનો તકિયા કલામ હતો કે જ્યારે પણ બોલતા ત્યારે એમ કહેતા વાહ ક્યા બાત હે. બીજો એક શબ્દ હતો એમનો સરસ મજાનો, જલસો. એટલે જલસો પડી જાય એવું કામ એમણે કર્યું. નાટ્યની વાત કરતા હોઈએ ત્યારે આપણે અચૂક યાદ કરવા પડે એબ્સર્ડ નાટકોને. આ એબ્સર્ડ નાટક એ લગભગ બીજા વિશ્વયુદ્ધ પછી આવેલો કોન્સેપ્ટ હતો, જેમાં આધુનિકતા હતી, જેમાં પ્લોટ તૈયાર ના હોય, જેમાં કોઈ એવી વાર્તા શરૂથી અંત સુધી, મધ્ય સુધી પેરેલલ ચાલતી હોય એવી ના હોય. કદાચ એવું પણ બને કે નાટક શરૂ થાય એબ્સર્ડમાં અને પછી એ જ જગ્યાએ પાછું આવીને ત્યાં પૂરું થતું હોય. એમાં સંવાદો પણ કદાચ કનેક્ટેડ ન પણ હોય એવું બનતું. એવા એબ્સર્ડ નાટકોમાં મધુરાએ પણ એમની સાથે કામ કર્યું, લાભશંકર ઠાકરે પણ એમના વિશે વાત કરી અને એ ક્ષેત્રમાં કામ કર્યું, અને ચીનુ દાદાએ પણ કામ કર્યું. એટલે પાત્રોના સંવાદો પણ ઘણી વખતે એબ્સર્ડ નાટકોમાં આપણને અતાર્કિક લાગે, ઘટનાઓ અતાર્કિક લાગે, જીવનની આખી નિષ્ક્રિયતા એમાં દેખાય. જીવનની ફિલોસોફી અલબત્ત હોય જ, અને છતાં પણ એવા નાટકો જોવાની ખૂબ મજા આવી. એબ્સર્ડ નાટકોને લોકોએ નવાજ્યા. આધુનિક પરિવેશ સાથે ભજવાયેલા એવા નાટકો ખૂબ ચાલ્યા. અને એમને આમ તો સેમ્યુઅલ બકેટનું વેઇટિંગ ફોર ગોદો નાટક ખૂબ ગમી ગયેલું, અને ત્યારથી એમને એબ્સર્ડ નાટકો હૈયે વસેલા. અને પછી એ આખી વાત યાત્રા જે સેમ્યુઅલ બકેટથી શરૂ થઈ તે છેક મધુરાય, લાભશંકર ઠાકર ને પછી ચીનુ મોદી સુધી આવીને અટકે છે. બહુ ઓછા એવા નાટ્યકાર કે જે આવું નાટ્ય મંચન થતું હોય ત્યારે હાજર રહેતા હોય તો ખરું જ, પણ પાછા કવિ પણ હોય. એમને વારે વારે આપણને એવું કહેવાનું મન થાય કે એક નાટ્યકાર આટલા સફળ સાહિત્યકાર હોય, અને એ કહેતા કે નાટક જ્યારે લખાય ને ત્યારે પણ એમાં કવિતા હોય છે, અને કવિતા લખે ને ત્યારે એમાં ક્યારેક આપણને નાટક દેખાતું હોય છે. પર્વતને નામે પથ્થર, દરિયાને નામે પાણી, ઈર્ષાદ આપણે તો ઈશ્વરને નામે વાણી. કેટલી મજાની વાત છે. આ આંસુ ઉપર કોના નખની થઈ નિશાની, ઈચ્છાને હાથ પગ છે એ વાત આજે અમે જાણી.
આવી સરસ મજાની ગઝલો લખનાર, સરસ મજાની કવિતાઓ આપનાર, સરસ મજાના આવા ગ્રંથો આપનાર, એક સરસ મજાના એબ્સર્ડ નાટકોના સંગ્રહો પણ આપે છે. આમ તો એકાંકીઓ એમણે ડાયલના પંખીથી શરૂ કરીને એમણે શરૂઆત કરેલી. એટલે શૈલા મજમુદાર જેવી એક બહુ લોકપ્રિય નવલકથા પણ એમણે આપી, જે બહુ નોંધનીય પણ રહી, લોકપ્રિય પણ રહી. પણ એક નવલકથા થોડીક આમ હાસ્યમાં રહી જાય છે, પણ લોકપ્રિય એટલી જ બને છે, તો એમની કલમમાં કેટલી તાકાત હશે. એટલે ખાસ કરીને એમણે જે આ બધા નાટકો આપ્યા, એમાં રાજા મિર્ઝમ નામનું નાટક અને હુકમ માલિકને આપણે યાદ કરવા પડે. હુકમ માલિક નાટક જ્યારે ભજવાય તે વખતે યુનિવર્સિટીમાં મને લાગે છે કે કોઈ એક વર્ષ એવું નહોતું કે જેમાં એમના આવા એબ્સર્ડ નાટકો ન ભજવાતા હોય. હુકમ માલિક છે, જાલકા છે, આ બધા નાટકો પાછા પ્રથમ નંબરે આવે સ્ટેટ લેવલે. એવી જ રીતે લાભશંકર ઠાકર સાહેબનું પણ થતું, મદુરાઈના નાટકો પણ ભજવાતા. તો આ એમની એક બહુ મોટી દેન હતી કે એમણે એબ્સર્ડ નાટકો આપણને સરસ મજાના આપ્યા, અને એનાથી વધારે અત્યંત પ્રયોગલક્ષી જેમ સાહિત્યમાં એમણે પ્રયોગ કર્યો, તેમ નાટ્ય ક્ષેત્રે એમણે આવો અભિનવ પ્રયોગ કર્યો. મૌલિક અને પ્રયોગશીલ એવા નાટકો જ્યારે એમણે આપ્યા, ત્યારે એમનું એવું કહેવું હતું કે માનવીનું મન મનોવૈજ્ઞાનિક રીતે અને અસ્તિત્વવાદ અને વિસંગતિતાઓ સાથે આ એબ્સર્ડ જોડાયેલા છે, ત્યારે મને એના ઉપર કામ કરવાનું વધારે ગમ્યું. બાહુક, મને કિસ્સો સરસ મજાનો યાદ આવે છે. આકાશવાણીમાં નસીબ હતું મારું તો હું વળી ત્યાં બેઠો હતો. બકુલભાઈ ત્રિપાઠીના અધ્યક્ષ સ્થાને જ્યારે સાહિત્ય અને નાટ્ય વિશેની આખી વાતો ચાલતી હતી, ત્યારે કોઈ એક પ્રશ્ન, બહુ સાચું કહું તો મને પ્રશ્ન નથી ખબર, પણ ચીનુ દાદાએ એનો જવાબ આપવા ગયા. એમણે કહ્યું કે આજે મારે બાહુક લખવું હોય તો. ત્યારે બકુલભાઈ ત્રિપાઠી, એમના વિશે આપણે બધા બહુ જ સારી રીતે પરિચિત છીએ, નહીં, અમારા પ્રશ્નના જવાબ બાહુકથી શરૂ ન જ થાય, આવું કરીને અટકાવેલા. ત્યારે ચીનુ દાદાએ સરસ મજાનો જવાબ આપ્યો હતો કે મારો જવાબ પૂરો થાય ને પછી તમને જવાબ મળી જશે. ત્યારે ચીનુ બકુલ ત્રિપાઠી સાહેબ હસી પડેલા, અને બાહુકની વાત કરીને એમણે એમના એ પ્રશ્નને ના જવાબને પૂરેપૂરો ન્યાય આપેલો. એટલે એક જે કોઈ પણ વિષય ઉપર જવાની જે પૂર્વ ભૂમિકા હતી ને, એમની માસ્ટરી હતી. આવું જ નાટકમાં થતું. નાટક એટલું બધું સરસ મજાનું સરળતાથી ધીમે ધીમે શરૂ થાય. મને લાગે છે કે 9 રસ ને 10મો રસ જે શાંત રસ છે, ભટ્ટ મમ્મટ અને લોલટ વખતની વાત, મને લાગે છે કે કદાચ એક પણ રસ એવો નથી કે જે ચીનુ દાદાના હાથે લખાયો ના હોય. એટલે એ નાટકની શરૂઆત પણ એ રીતે સરસ મજાની કરતા. ત્યાર પછી એમણે અશ્વત્થામા સરસ મજાનું, આ બધા જ રંગમંચ ઉપર ભજવાયેલા નાટકો. એમને એક વખત એક સવાલ પૂછવામાં આવ્યો હતો, અમસ્તા બધા ઊભા હતા ત્યારે, કે તમારા જીવનનો સૌથી વધારે આનંદ કયો હોઈ શકે? હવે આવો સડનલી કોઈ પ્રશ્ન આવે તો આપણે આમ સામાન્ય રીતે 2 મિનિટ તો આમ આંખ ઊંચી કરીને વિચારીએ કે શું હોઈ શકે અથવા શું છે. એમણે કેટલા હાજર જવાબ, તરત જ એમણે જવાબ આપ્યો કે મેં જેટલા નાટકો લખ્યા ને એ બધા નાટકો ભજવાયા છે, એનો મને સવિશેષ આનંદ છે જીવનમાં. તરત જ જવાબ. એનો મતલબ કે તરત જવાબ આવે છે, એનો અર્થ એ થયો કે એમનો આનંદ સતત એની અંદર રમતો હોય છે, ત્યારે એમણે તરત જવાબ આપ્યો હતો. એટલે ચીનુ દાદાએ લખેલા બધા જ નાટકો ભજવાયા. આવું લગભગ કોઈ નાટ્ય લેખકમાં બન્યું નથી, અથવા બહુ ઓછું બન્યું હશે. નાટ્ય અને સાહિત્ય ક્ષેત્રે જો આપણે વિચારીએ તો એમને સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો દિલ્હી તરફથી. એમને વલી ગુજરાતી ગઝલનો એવોર્ડ મળ્યો તો મળે, એના પૂરા હકદાર હતા. અને નર્મદ ચંદ્રકથી પણ એમને નવાજવામાં આવેલા. એમના એક નાટકની વાત કરું, નોખો નાગર નરસૈયો. નિમેશ દેસાઈ એમનું દિગ્દર્શન કરેલું. નિમેશભાઈ એમના નાટકોનું દિગ્દર્શન કરે ત્યારે એમને ગમે. સાહિત્ય પરિષદની અંદર કોઈ એક કાર્યક્રમમાં રઘુવીરભાઈ ચૌધરીએ એવું કહ્યું હતું કે ચીનુનું લખેલું નાટક હોય અને નિમેશ દિગ્દર્શન કરે ને એટલે એ નાટક જોવું પડે. હવે વિચારો કે આટલા પ્રબુદ્ધ મૂર્ધન્ય સાહિત્યકાર જ્યારે આ વિધાન આજથી વર્ષો પહેલાં કરતા હોય, તે વાતમાં કેટલો દમ હશે.
કારણ કે નિમેશભાઈ પણ સંગીત પ્રધાન નાટકો કરે, પાછું સ્ટાર કાસ્ટ બહુ બધી હોય, જમેલો હોય સાહેબ, અને મજા પડી જાય. અને એટલી બધી સ્ટાર કાસ્ટ, એટલી બધી પ્રોપર્ટીઝ, એટલું બધું આમ રંગ મંચ આખું આમ સજાયેલું હોય, નાનકડી કોઈ વાત, અને આખી વાત એક પછી એક એવી બનતી જાય. એટલે એ કહેતા એવું કે નિમેશ દિગ્દર્શન કરે ને એ મને ગમે. અને નોખો નાગર નરસૈયો એમણે નિમેશભાઈને જ કહ્યું હતું કે ઈચ્છા છે કે તું આનું ડિરેક્ટ કર આને. એટલે બહુ સ્વાભાવિક રીતે એમણે એનું દિગ્દર્શન કરેલું. એમનો એક શબ્દ હતો, એટલે નરસિંહ જ્યારે શિવાલય ઉપર પહોંચે છે અને પછી એમ કહે છે કે તમારા દર્શન આજે મને આપો, અને શંકર ભગવાન દર્શન આપે છે અને કહે છે માંગ માંગ માગે તે આપું. જો એક નાટ્ય લેખકની સફળતા ક્યાં છે તે ચીનુ દાદાના સંદર્ભમાં. એટલે નરસૈયો કહે છે બસ ભગવાન તમે મળી ગયા, મારે બીજું કાંઈ નથી જોઈતું. તો કહે છે ના એવું તો ના ચાલે, આ તો શંકર ભગવાન પ્રગટ થયા છે, માંગ માંગ માગે તે આપું, એટલે માંગવું જ પડે. એટલે કહે છે કે તો મને આજે કૃષ્ણના દર્શન કરાવી દો. ત્યારે શંકર મહાદેવ, દેવોના દેવ મહાદેવ શંકર ભગવાન પોતે એવું કહે છે કે ચાલ નરસિંહ, આજે તારા નસીબને પ્રતાપે મને રાજેશ્વરના દર્શન થશે. તો ચીનુ દાદાનો બીજો એક ભાવ આધ્યાત્મિક, એ શંકરને પણ સ્પર્શી ગયેલા, એ કૃષ્ણને કદાચ મહાદેવના મોઢે કૃષ્ણને રાજેશ્વરથી જો કોઈએ ઉપનામ આપીને સંબોધ્યા હોય તો બહુ ઓછું બન્યું છે. કદાચ આધ્યાત્મિક કે ધાર્મિક ગ્રંથોમાં કદાચ આ શબ્દો હશે, બાકી નહીં. તો આ ચીનુ દાદા હતા. ચીનુ દાદા વિશે બહુ સરસ મજાની જો વાતો આપણે કરવી હોય તો મને એવું લાગે છે કે આપણે એમના કેટલાક બની ગયેલા સરસ મજાના રસપ્રદ કિસ્સાઓને પણ આપણે યાદ કરવા પડે. એમણે મને સરસ વાત કરી હતી નોખો નાગર નરસૈયો વખતે જ. ચીનુ દાદા તમને આમ ગમી ગયેલા તમારા, એટલે એમણે એવું કહ્યું કે મને વીર પસલી નાટક જ્યારે થયું ને, નવલસા હિરજી, જાલકા, પણ વીર પસલી નાટક થયું ત્યારે વડોદરાથી મુંબઈ સ્પેશિયલ ટ્રેન બોલાવી પડી, સ્પેશિયલ ટ્રેનનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રેક્ષકો માટે. તો વીર પસલી જેવું એમનું નાટક, અને વડોદરાથી મુંબઈ સુધીની વીર પસલી ટ્રેન એ સ્પેશિયલ દોડાવવામાં જ્યારે આવી ત્યારે એમને ખૂબ હરખ થયેલો. એક બીજો કિસ્સો એવો સરસ મજાનો છે કે એક વખતે રિક્ષામાં જતા હશે અમદાવાદમાં, અને રિક્ષા ચાલક છે એ એમનું કોઈ એક ગીત ગણગણતા હશે. ગીતની પંક્તિઓ પણ બહુ સરસ મજાની છે કે પર્વતને લોક કહે છે ને પથ્થર પહાડ છે, એવું પેલું રિક્ષાવાળો ગાયા કરે. એટલે ચીનુ દાદાએ એવું કીધું કે ભાઈ તો બહુ સરસ ગાય છે. કે ના ના આ તો મને બહુ જ ગમે છે. એટલે કેમ આટલું બધું શું કરવા ગમે છે એમ? તો કે બસ આ બહુ સરસ મજાની કવિતા છે એમ. તો કે તને ખબર છે કોણે લખી છે? તો કે ના એવી મને નથી ખબર. તો ચીનુ દાદા હસીને કીધું કે આ મેં જ લખી છે. પછી તો રિક્ષાવાળો બહુ રાજી થઈ ગયો. ચાની કેટલીય રિક્ષા ઊભી રાખીને બંને જણાએ, કેટલો સરળ માણસ, આટલો મોટો માણસ, ચા પીધી, પછી પૈસા આપ્યા. તો રિક્ષાવાળો કે ના ના આજે તો મને પૈસા મળી ગયા, મને મારા ગમતા ગીતના કવિ મળ્યા છે, આજે મારી રિક્ષા પાવન થઈ ગઈ, મારી રિક્ષામાં તમે બેઠા. તમને કીધું કે ગાંડો થયો છે, એવું ના હોય, તો તું મને નારાજ કરું. એમ કરીને એને તે વખતના સમયના 5 રૂપિયા એમણે વધારે આપ્યા. અને પેલો કે આ એક કવિ આપે છે, માણસ નથી આપતો. આ ચીનુ દાદાનો બહુ સરસ મજાનો આવો એક કિસ્સો. બાહુક નામના એમના નાટકમાં લાઇટ ચાલુ સ્ટેજે ઝાંખું પડતું હતું. સાહેબ હળવેકથી એમણે ધીમે રહીને લાઇટમેનને કાનમાં જઈને એવું કહ્યું કે તું સહેજ લાઇટને વધાર, આ સીન મરી રહ્યો છે. આ નાટ્યકાર છે. હુકમ માલિક નામના નાટકની અંદર એ પણ આઈ થિંક નિમેશભાઈ જ ભજવ્યું હતું, પણ બીજા કોઈએ પણ ભજવ્યું હશે, મને બહુ નામ યાદ નથી. પણ એમાં હુકમ માલિક એવું બોલવામાં પેલો કલાકાર ભૂલી ગયો. વિંગ્સમાં પાછળ જઈને એમણે પ્રોમ્પ્ટિંગ કર્યું કે હુકમ માલિક, હુકમ માલિક. અને પ્રોમ્પ્ટિંગ કર્યું ત્યાં સુધી તો ઠીક હતું, પેલાને ખબર જ ના પડી પ્રોમ્પ્ટિંગમાં. એટલે એમણે પેલાના અવાજમાં ચીનુ દાદાએ હુકમ માલિક એવો અવાજ બદલીને, અને પેલાને ખ્યાલ આવ્યો, અને પેલાએ પછી અભિનય કર્યો મારે આ બોલવાનું. કેવો મજાનો માણસ. આ બધા એમના સરસ મજાના આવા કિસ્સાઓ છે. અને બીજી વાત જો આપણે કરીએ તો ધોલીડો નામનું એક સંગીત પ્રધાન નાટક હતું, એ પણ નિમેશભાઈએ ડિરેક્ટ કરેલું. જાલકા, હુકમ માલિક, નોખો નાગર નરસૈયો. નવલસા હિરજી તો INT માં ફર્સ્ટ આવ્યું હતું.
ત્યારે પણ એમનો એટલો બધો હરખ થયેલો. વન્સ મોર થતું સાહેબ, ઘણા બધા સીન એવા થતા કે જે વન્સ મોર થાય. અને આમ જોવા જઈએ તો એક કિસ્સો મારે યાદ કરવો પડે, નાટક વિશે છે એટલે. ઉમાશંકર જોશી સાહેબ એવું કહ્યું હતું કે નાટક લખાય એટલે જરૂરી નથી કે એ નાટક ભજવાય. સાહેબ બહુ મજાનો કિસ્સો છે ચીનુદાદાના સંદર્ભમાં. આ વાત ના કરીએ તો ચીનુદાદાના નાટ્ય ક્ષેત્રે આપણે વાત કરીએ અધૂરી ગણાય એવી વાત છે. ઉમાશંકરભાઈનું વિધાન કે બધા જ નાટ્યકારો નાટક લખે એટલે ભજવા એવું જરૂરી નથી. એટલે ચીનુદાદા તે વખતે પણ એમની સાથે સહમત નહોતા થયા કે એવું ના હોય. નાટક લખાય એ નાટક ભજવાવા માટે જ લખાય છે, એટલે નાટક લખાય એટલે ભજવાવું જ જોઈએ. આ એમની સાથેનો બહુ વર્ષો સુધીનો એમને વિરોધ ચાલ્યો. ઉમાશંકરભાઈના પણ ઘણા નાટકો ભજવાયા. એ રીતે વિરોધ નહોતો કે ન જ ભજવાવા જોઈએ, પણ એમ કે કોઈ નાટક ન ભજવાયું તો એ કેમ કે આકાશવાણીમાં ચીનુદાદાએ કામ કરેલું જ, તો એ રેડિયો એકાંકીઓ હતા તો વાત જુદી હતી. પણ એમણે આ વાત સાથે સંમતિ ન દર્શાવી. અને પછી બહુ મોટી વાત કરું, ચંદ્રકાંત ટોપીવાલા સાહેબે એવું કીધું કે નાટક ભજવાય એ અનિવાર્ય નથી. ત્યારે એમણે સખત વિરોધ કર્યો કે એવું જરૂર નથી કે નાટક ભજવાવું જ જોઈએ. પહેલાંમાં બધા નાટકોની વાત, અહીંયા તો એ એમ કહે છે કે નાટક ભજવાય એ ત્યારે એમણે કીધું કે ના, હું આ તમારી વાત સાથે સંમત નથી. આવા પ્રબુદ્ધ અને છતાં પણ આ બધા જ લોકો એમના નાટકો પાછા જોવા આવે, એમને શાબાશી આપે. આવી બધી વાત સરસ મજાની ચીનુદાદા વિશે જ્યારે થઈ છે, પ્રબુદ્ધ વિવેચકો, સાહિત્યકારો, સારા નાટ્યકારો, એમણે તો છેક જૂના રંગમંચની પણ બહુ બધી વાતો કરી છે. પણ આ બધાની સાથે એમણે રહીને જે કામ પાર પાડ્યું અને આટલા સુંદર મજાના નાટકો જ્યારે એમણે આપણને આપ્યા, અને મને એવું લાગે છે કે રંગમંચને એમણે એમ તરોતાજા કરી દીધું, એક જીવતું કરી દીધું. અને આવા સરસ મજાના સફળ સાહિત્યકાર, સારા કવિ, સારા ગઝલકાર, સારા નાટ્યકાર, નાટ્ય લેખક, અને ખાસ કરીને નાટકો જોવા એમને બીજાના નાટકો હોય ત્યારે પણ એ જોવા આવતા. ટેગોરનું નિમિષભાઈએ કરેલું ચીરકુમાર સભાએ જોવા આવ્યા હતા અટીરામાં, અને ત્યારે પ્રત્યેક સીનમાં બ્લેકઆઉટમાં એ વાહ ક્યા બાત એવું બોલતા અને તાળીઓ પાડતા. તો એવા પ્રત્યેક નાટકોમાં તાળીઓ પાડનારા ચીનુદાદા માટે ખરેખર હું પોતે આજે 5 તાળીનું માન આપી અને એમને યાદ કરું છું. ફરીથી એક વખત આગળના વીણેલા મોતીના મણકામાં મળીશું. બહુ જ સારા આવા જ સરસ મજાના આપણા દિવંગ થઈ ગયેલા સફળ નાટ્યકારો સાથે આજે ફરી એક વખત ચીનુદાદા ખરેખર યાદ આવી ગયા. ચીનુદાદાને સત વંદન છે. અને GTPL ગુજરાતી ચેનલ વીણેલા મોતીનો ફરીથી હું આભાર માનું છું. થેન્ક યુ.